નમસ્કાર દોસ્તો, આજે ફરી એક વખત આપ સર્વે મિત્રો સામે આધ્યાત્મિક જગતનો એક બહુ જ સરસ વિડીયો લઈ અને આપ સર્વે મિત્રો સામે ઉપસ્થિત થઈ રહ્યો છું. મિત્રો, આજના વિડીયોનો મારો વિષય ખાસ કરીને એ છે કે હનુમાનજીના મંદિરે જઈએ છીએ ત્યારે આપણે ખાસ જય બજરંગબલી બોલીએ છીએ. આપણામાંથી ઘણા બધા મિત્રોને ખબર નહીં હોય કે હનુમાનજીનું એક નામ બજરંગબલી શા માટે છે. હનુમાનજી શા માટે બજરંગબલીના નામથી ઓળખાય છે? તો મિત્રો, એક બહુ સરસ મજાની રામાયણની કથાનો આ પ્રસંગ છે કે એક વખત હનુમાનજી માતા સીતા પાસે નમસ્કાર કરવા જાય છે, એમને નમન કરવા માટે. તો એ વખતે સીતાજી સિંદૂરની દાવડીમાંથી સિંદૂર લઈ અને એમની માંગમાં સિંદૂર ભરી રહ્યા હોય છે. ત્યારે હનુમાનજીએ પૂછ્યું કે હે માતા, આપ આ સિંદૂરને શા માટે અહીંયા માંગમાં લગાવો છો, પાંથીમાં લગાવો છો? અહીંયા સિંદૂર ભરવાથી શું ફાયદો થાય? ત્યારે સીતાજી બોલ્યા કે હે હનુમાન, આ મારી માંગમાં સિંદૂર એટલા માટે ભરું છું કે એનાથી મારા પતિ શ્રી રામનું આયુષ્ય લાંબુ બને, એમનું જીવન ખૂબ લાંબુ બને, દીર્ઘાયુ બને. એટલે એમના લાંબા આયુષ્યની પ્રાર્થના માટે આ માંગમાં સિંદૂર ભરું છું. હનુમાનજી માતાજીને પ્રણામ કરી અને ત્યાંથી નીકળી પડ્યા. જંગલમાં જઈ અને સિંદૂરના વૃક્ષો, ઘણા બધા વૃક્ષો ભેગા કર્યા, નાના નાના છોડ. એટલું બધું સિંદૂર ભેગું કર્યું કારણ કે એમને એક વિચાર આવ્યો કે જો માતાજી માંગમાં એક ચપટી સિંદૂર ભરે અને મારા પ્રભુ શ્રી રામનું આયુષ્ય લાંબુ થતું હોય, એમની જીવન રેખા લાંબી થતી હોય, તો હું આખા શરીર ઉપર જો સિંદૂર લપેટી દઉં, ભરી દઉં, તો મારા પ્રભુનું આયુષ્ય કેટલું બધું લાંબુ બને, એમની જીવન રેખા અનંત કાળ સુધી ટકી રહે. ભક્તિની આ પરાકાષ્ઠા છે મિત્રો. અને હનુમાનજી ભક્તિની પરાકાષ્ઠાનું એક ઉદાહરણ છે. શ્રી રામ પ્રત્યે એમની ભક્તિ પુરવાર કરે છે. એટલે જંગલમાંથી પુષ્કળ પ્રમાણમાં સિંદૂર એકઠું કરી અને એમના શરીર ઉપર લપેટી દે છે. આખું શરીર સિંદૂરથી લથપથ. થોડી વાર પછી ભગવાન પાસે જાય છે, શ્રી રામ પાસે જાય છે અને શ્રીરામ પાસે જઈ અને પ્રણામ કરે છે. પ્રણામ પ્રભુ. ત્યારે શ્રીરામ બાજુમાં માતાજી ઊભા છે. શ્રીરામ પૂછે છે કે હનુમાન, તે આ શું કર્યું છે? પ્રભુ હસવા માંડ્યા, પણ મનમાં તો જાણતા જ હતા હનુમાનનો જે પ્રેમ એ એમને ખબર જ હતી. છતાં આ હનુમાનને પૂછ્યું હસતા હસતા કે હે હનુમાન, તે આ શું કરી દીધું છે? કેમ આવા સ્વરૂપમાં છે? ત્યારે હનુમાનજી જવાબ આપે છે કે પ્રભુ, સીતા મૈયા જો સેંથીમાં પોતાની માંગમાં એક ચપટી સિંદૂર ભરે અને આપનું આયુષ્ય ઘણું બધું વધી શકતું હોય, આપનું જીવન લાંબુ થતું હોય,
તો હું તો આપનો પરમ ભક્ત છું, આપને સમર્પિત છું. મારું આખું શરીર જો હું સિંદૂરથી લથપથ કરી દઉં, મારા આખા શરીર ઉપર સિંદૂરનો લેપ કરી દઉં, તો આપનું આયુષ્ય કેટલું લાંબુ બની જાય. માટે પ્રભુ કૃપા કરશો. ત્યારે પ્રભુ મંદ મંદ મુસ્કુરાય છે, મનમાં હસે છે અને કહે છે, સારું સારું હનુમાનજી. મિત્રો, ત્યારે ભગવાન રામે એમને કીધું કે હે હનુમાનજી, તમારી આ ભક્તિથી હું એટલો બધો ખુશ છું, એટલો પ્રસન્ન છું. જાઓ, આજ પછી આખું વિશ્વ, તમામ લોકો તમને બજરંગ બલીના નામથી પણ ઓળખશે. મિત્રો, અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે બજરંગ એટલે સિંદૂરીના છોડની આ પર્યાય શબ્દમાં પ્રયોગ થયેલો છે. બજરંગ એટલે સિંદૂરીનું વૃક્ષ, સિંદૂરીનો છોડ. સિંદૂર અને પોતાના શરીર ઉપર જ્યારે સિંદૂરીનું આ લગાવ લેપ કરવામાં આવે એટલે સિંદૂરીના લેપવાળું શરીર છે એને બજરંગ બલી તરીકે ઓળખાય છે. તો મિત્રો, ભગવાન રામના આ આશીર્વાદથી આટલા યુગો પછી પણ આપણે એમને બજરંગ બલીના નામથી ઓળખીએ છીએ. મિત્રો, અધ્યાત્મના વિડીયોમાં ભગવાન હનુમાનજીનું બજરંગ બલી સ્વરૂપ, જેનું અહીં આપ સર્વે મિત્રો સાથે મેં વાર્તાલાપ કર્યો છે કે હનુમાનજીને આપણે બધા શા માટે બજરંગ બલી કહીએ છીએ. તો બજરંગ બલી એટલે શરીર ઉપર સિંદૂર ધારણ કરેલું હોય તો એવા સ્વરૂપને બજરંગ બલી તરીકે ઓળખાય છે. સિંદૂરી એટલે કે નારંગી રંગ, સિંદૂરી રંગ. સિંદૂરી રંગ પાર્થિવ શરીર ઉપર, પોતાના દેહ ઉપર ધારણ કરવાથી એ બજરંગ બલી સ્વરૂપ બને છે. એટલે ભગવાન રામની કૃપાથી હનુમાનજી બજરંગ બલી તરીકે આજે પણ આપણી વચ્ચે છે. મિત્રો, નમસ્કાર. આશા રાખું છું કે આ વિડીયો આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ ગમ્યો હશે. અધ્યાત્મની દુનિયામાં આવી કેટલીય વાતો લઈ અને હું રોજબરોજ આપની સમક્ષ ઉપસ્થિત થતો જ રહું છું. નમસ્કાર, ધન્યવાદ.